સવારમાં હું ને મારો કલેજો નીકળી ગયા બાબરા સાઈડ. પછી તો હું ને મારો કલેજો બાબરા પોગીને નીકળી ગયા બાબરાની ગલીઓમાં ભટકવા. ત્યાં તો રસ્તામાં મોટર સામે મળી ગઈ. મેં કીધું ભારે કરી હું સાહેબ. અને બાબરા આવીને આપણું પેલું કામ દુકાનેથી આરામડે લેવાનું. પછી તો વસ્તુ લઈને નીકળી ગયો હું આંગળીયું લેવા. કેમ કે આજે હીરાનો પગાર થવાનો હતો એટલે આપણે આંગળીયું લેવા જવાનું હતું. ને આપણે પોગી ગયા આંગળીયું લેવા. અને પછી હું મારો કલેજો પોગી ગયા આંગળીયાની ઓફિસે. કારણ કે ત્યાંથી પૈસા લઈ જવાના હતા. અને પછી તો પૈસા હાથમાં આવી ગયા હો. મારો કલેજો રાજીને રેડ થઈ ગયો મેળો પૈસા ગણવા. અને પછી તો પૈસા હાથમાં આવે એટલે તમારો ભાઈ થોડો ઊભો રહે. અને પછી તો ગાડી મેગી રમતી ઘર બાજુ. ગામમાં આવીને આપણે તો સીધા પોગી ગયા કારખાના બાજુ. કેમ કે આજે હીરાનો પગાર થવાનો હતો એટલે બધા કારીગર વાટે છે. પછી તો હું કારખાને આવીને બને હીરા ઘઉં સોટાડી દીધો. મને કીધું ભારે કરી હું. પછી હીરામાં કાંઈ મજા ન આવી ને હીરો હાલતો નતો. હું બી ગયો સા લેવા દેવાંગી. પછી તો તમારો ભાઈ હું એક કોથળો એક સા લઈને નીકળી ગયો કારખાના બાજુ. અને રસ્તામાં ગાડી કરી નાખી હો. ગાડી કે લા બાપા ધીમે કે બાય. અને સા લઈને રસ્તામાં આવતી ત્યાં વાવાઝોડું આવી ગયું. એટલે ભાઈ કે ઉભા રહ્યો હોય હો ક્યાં જાવ છો કે. અને આવા વાવાઝોડામાં તો આપણી સાય ક્યાં. અને અમારા ગામમાં તો જો આવું વાવાઝોડું છે. તમારા ગામમાં કેવું વાવાઝોડું છે જલ્દી બધા કમેન્ટ કરી નાખો હાલો. અમારા ગામમાં કંઈક વધારે પડતું જ વાવાઝોડું છે. કેમ કે બીજાના ઘરના નળિયા અને પતરા અમારા ઘરે ઉડીને આવે છે. અને પછી તો આપણે આવી ગયા બાબરા. કેમ કે આજે ભરકાથી એમાંથી આપણે પાવભાજી લઈ જવાની હતી. અને હું પછી શેઠ નીકળી ગયા ઠાકર ધણીની ચા પીવા. બાબરા આવીને અમારે ઠાકર ધણીની ચા તો પીવી જ પડે. કેમ કે કસાભાઈની ચા વગર અમારો દિવસ ન ઉગે. પછી હું શેઠે કસાભાઈને દાવત દીધી અને આપણે. અને પછી ફોરીઓ વાળા આડે નાખીને મારો શેઠિયો તો હું ગુસ્સે થઈ ગયો. હા નામ જો લઈને આવ્યો ફોર વ્હીલ લઈને જેમ જ સેટ આવ્યો ને સીધી જ આમ જો ઠાકર ધણી જવા દીધી. હા નામ જો કસાભાઈ ની ચા પીધી આમ જો ઘાટે રગડા જેવી. તમારે બધા પીવે આવ્યું. મારા હાડમાં છે હંગાત. તો મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. અને ફરી મળશું એક નવા બ્લોગમાં. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો.